નમસ્કાર. આપણે રોજ જે કંઈ પણ ખાઈએ છીએ, શું ક્યારેય તેની પાછળના વિજ્ઞાન વિશે વિચાર્યું છે? આજે આપણે પોષણના એ જ મૂળભૂત સિદ્ધાંતોને સમજવાના છીએ. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખરેખર આપણા શરીરની અંદર જઈને શું કરે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ચાલો શરૂઆત એકદમ સીધા અને સરળ સવાલથી કરીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું અસલી કામ શું છે? આ એક જ સવાલ આપણને પોષણની દુનિયામાં ઊંડા ઉતરવા માટે મદદ કરશે અને શા માટે, શું અને કેવી રીતે બધું જ સમજાવશે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે શા માટે ખોરાક જરૂરી છે. આપણા શરીર માટે ખોરાકનું મૂળભૂત કામ શું છે? એ માત્ર પેટ ભરવા માટે તો નથી જ, એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. જુઓ, તમે ભલે ગમે તે ખોરાક લો, એ મુખ્યત્વે આ ત્રણ જ કામ કરે છે. પહેલું, એ આપણા શરીરને રોજિંદા કામ કરવા માટે ગરમી અને ઊર્જા એટલે કે એનર્જી આપે છે. બીજું, તે શરીરના વિકાસમાં મદદ કરે છે અને અંદર જે પણ ઘસારો થાય એને રિપેર કરે છે. અને ત્રીજું, તે આપણને તંદુરસ્ત રાખીને બીમારીઓથી બચાવે છે. બસ આ ત્રણ મુદ્દા જ પોષક તત્વોને સમજવાની ચાવી છે. હવે વાત કરીએ ખોરાકની અંદર રહેલા ઘટકોની, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ. કલ્પના કરો કે આપણું શરીર એક મસ્ત મજાની ટૂલકિટ છે. આ ટૂલકિટમાં સૌથી પહેલું અને જરૂરી સાધન છે બળતણ અને ઊર્જાનો ભંડાર. અને આ કેટેગરીમાં આવે છે કાર્બોદિત પદાર્થો અને ચરબી. તો આ કાર્બોદિત પદાર્થો છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ આપણા શરીર માટે પેટ્રોલ જેવા છે, જે તાત્કાલિક એનર્જી આપે છે. વૈજ્ઞાનિક રીતે તે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે અને આપણને ચાલવા, દોડવા અને વિચારવા માટે પણ શક્તિ આપે છે. પણ આ સ્ટાર્ચ મળે ક્યાંથી? અને અહીંયા એક મજેદાર વાત છે. ઘઉં, મકાઈ, ચોખા જેવા અનાજમાં લગભગ 65–70% સ્ટાર્ચ હોય છે. પણ બટાટા અને શક્કરિયા જેવા કંદમૂળમાં એમાં તો ફક્ત 23–38% જ. આના પરથી જ ખ્યાલ આવે છે કે ઊર્જા માટે અનાજ કેટલું મહત્વનું છે. કાર્બોદિત પદાર્થો એટલે ખાલી સ્ટાર્ચ જ નહીં, શર્કરા પણ એમાં જ આવે. પણ બધી શર્કરા એકસરખી નથી હોતી. જેમ કે શુદ્ધ સફેદ ખાંડમાં 100% કાર્બોદિત પદાર્થો જ હોય છે, બીજું કંઈ જ નહીં. પણ ગોળ અને મધમાં કાર્બોદિત પદાર્થો તો છે જ, પણ સાથે થોડા વિટામિન્સ અને ખનિજો પણ મળે છે. એટલે પસંદગી સમજી વિચારીને કરવી પડે. ખરું ને? ચાલો હવે આપણી ટૂલકિટના બીજા સાધન પર આવીએ, ચરબી. આ છે આપણા શરીરનો પાવર બેંક, એટલે કે એનર્જીનો અનામત ભંડાર. એ પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના જ બનેલા છે. પણ એની બનાવટ જ એવી છે કે એ એનર્જીનો ખૂબ જ ઘટ સ્ત્રોત બની જાય છે. તો આ ચરબી આપણને ક્યાંથી મળે છે? સામાન્ય રીતે તેલ, ઘી, માખણ અને વનસ્પતિ ઘી જેવા પદાર્થોમાંથી. આ બધું આપણા ભોજનમાં એનર્જીનો એક મોટો હિસ્સો બની જાય છે. તો એક વાત તો પાકી થઈ ગઈ. કાર્બોદિત પદાર્થો અને ચરબી બંને શરીરને શક્તિ આપે છે. પણ શું બંને સરખી શક્તિ આપે છે? અને જવાબ છે બિલકુલ નહીં. ચરબી તો ઊર્જાનો સુપર કોન્સન્ટ્રેટેડ સોર્સ છે. ખબર છે કેટલી વધારે ઊર્જા? કાર્બોદિત પદાર્થો કરતાં લગભગ 2.5 ગણી, એટલે કે 2.25 ગણી વધારે. એટલે જ તો આપણું શરીર એને ખરાબ સમય માટે સાચવીને રાખવાનું પસંદ કરે છે. ઓકે, એનર્જીની વાત તો થઈ ગઈ, પણ શરીરને બનાવશે કોણ? અને તૂટે ફૂટે તો રિપેર કોણ કરશે? એના માટે આપણી ટૂલકિટમાં છે એક સ્પેશિયલ ટીમ, નિર્માણ અને સમારકામ ટુકડી, એટલે કે પ્રોટીન. પ્રોટીન શરીરના વિકાસ માટે એકદમ જરૂરી છે. પણ એની ખાસિયત શું છે ખબર છે? એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો છે જ, પણ સાથે એક ખાસ તત્વ છે નાઇટ્રોજન. અને આ નાઇટ્રોજન જ એને શરીરના કોષો અને સ્નાયુઓ બનાવવાનો માસ્ટર બિલ્ડિંગ બ્લોક બનાવે છે. તો પ્રોટીન મેળવવા શું ખાવું જોઈએ? માંસ, મચ્છી, બધા જ પ્રકારના કઠોળ અને તેલીબિયા. આ બધામાં લગભગ 18–26% જેટલું હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે. આ ખોરાક શરીરના સમારકામ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આપણી ટૂલકિટના સૌથી નાના પણ સૌથી મહત્વના સાધનોની વાત. તંત્રના નિયમનકારો અને સંરક્ષણ ટુકડી. આ છે વિટામિન્સ અને ખનિજ પદાર્થો. એ શરીરના બોડીગાર્ડ જેવા છે. વિટામિન્સ અને ખનિજોની જરૂર ભલે ખૂબ ઓછી માત્રામાં પડતી હોય, પણ એમના વગર શરીરની ગાડી ચાલે જ નહીં. એ જ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે અને આપણને બીમારીઓથી બચાવે છે. આ બોડીગાર્ડ્સ ક્યાં મળશે? લીલા પાંદડાવાળી શાકભાજી, બધા જ ખાટ્ટા મીઠા તાજા ફળો અને દૂધ. આ એમના બેસ્ટ સોર્સ છે.
હા, અનાજ અને કઠોળમાં પણ હોય છે, પણ પ્રમાણમાં ઓછા. તો અત્યાર સુધી આપણે આપણી પોષણની ટૂલકીટના બધા જ સાધનો વિશે જાણી લીધું. હવે ચાલો આ બધાને એકસાથે ગોઠવીને જોઈએ કે આખી તસવીર કેવી દેખાય છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. કાર્બોદિત પદાર્થો અને ચરબી એ છે આપણું બળતણ અને ઊર્જાનો ભંડાર. પ્રોટીન એ છે આપણી નિર્માણ અને સમારકામ ટુકડી, અને વિટામિન્સ તથા ખનિજો એ છે આપણી નિયમન અને સંરક્ષણ ટુકડી. દરેકનું કામ નક્કી છે અને દરેકને મેળવવાના સ્ત્રોત પણ અલગ-અલગ છે. આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે. શું આપણા રોજિંદા ખોરાકમાં, આપણી થાળીમાં આ બધા જ પોષક તત્વોનું સાચું બેલેન્સ જળવાય છે? આ સવાલ પર વિચારવું એ જ કદાચ તંદુરસ્ત જીવન તરફનું પહેલું પગલું છે.